નમસ્તે મિત્રો, ઘણા લોકો રોજ એક જ પ્રશ્ન પૂછે છે, આજે શાક શું બનાવવું? એટલે આજે હું શરૂ કરી રહી છું નવી સિરીઝ રોજ શાક શું બનાવવુંમાં. અને આ સિરીઝની પહેલી રેસીપી છે ધાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક. આ શાક બનાવવું ખૂબ જ સરળ છે, પણ ટેસ્ટ એકદમ ધાબા જેવો આવશે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ કઢાઈમાં 4 ચમચી જેટલું તેલ ગરમ કરશું. તેલનું પ્રમાણ તમે અહીં વધુ પણ લઈ શકો છો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરો. 5 થી 6 લીમડાના પાનને આવી રીતના હાથેથી ટુકડા કરીને ઉમેરશું. બારીક સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળી સતરાઈ જાય એટલે તેમાં બારીક સમારેલું લસણ ઉમેરો. લસણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લઈશું. હવે મસાલા તૈયાર કરીએ. એક વાટકીમાં 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર. તેમાં થોડું પાણી ઉમેરી એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ. આ પેસ્ટને કઢાઈમાં ઉમેરો અને ધીમા તાપે સાતળો. મસાલામાંથી તેલ છૂટવા લાગે એટલે સમજવું કે મસાલો આપણો શેકાઈ ગયો છે. હવે ગેસ બંધ કરી તેમાં ફેટેલું દહીં મિક્સ કરીએ. આથી શાકમાં ગ્રેવી સરસ થશે અને તેનો જે સ્વાદ છે એ એકદમ ધાબા જેવો આવશે. હવે સ્ટવ ચાલુ કરી તેમાં બારીક કટ કરેલા 3 મીડિયમ સાઇઝના ટમેટાં ઉમેરો. સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલો ગોળ ઉમેરી ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈએ અને થોડું પાણી ઉમેરી મિક્સ કરીએ. જોઈએ તો ટમેટાં ગળી ગયા છે અને ગ્રેવી પણ સરસ બની ગઈ છે. હવે સ્ટવ બંધ કરી સર્વ કરતાં પહેલાં ઉપરથી મીડિયમ જાડી સેવ અથવા તો રતલામી સેવનો પણ ઉપયોગ કરી શકો છો તમે. અને બધું હળવા હાથે મિક્સ કરી પછી ઉપરથી કોથમીર ઉમેરીએ. તો તૈયાર છે ધાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક. ભાખરી, રોટલી કે પરાઠા સાથે ખૂબ જ સરસ લાગે છે. જો તમને આવી સરળ અને ઘરેલું રેસીપી ગમે તો મારી ચેનલ પર આવી ઘણી શાકની રેસીપી પહેલાંથી જ ઉપલબ્ધ છે. તમે જરૂરથી ચેક કરજો. અને આ નવી સિરીઝ રોજ શાક શું બનાવવું તમને ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવી રેસીપી સાથે. આવજો.